લગ્નસરાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। આ સિઝનમાં લોકો સોનું અને ચાંદી ખરીદવાનું પસંદ કરતા હોય છે। તેથી હાલમાં બુલિયન માર્કેટમાં સોના ચાંદીની ખરીદીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। દિવાળી બાદ સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થતા ગ્રાહકોને રાહત મળી છે। દેવ દિવાળી બાદ શરૂ થયેલી અલગ લગ્નગાળાની સિઝનના સમયે જ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે 4500 જેટલો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રાજકોટની સોની બજારની ચમક વધી છે। દિવાળી પહેલા સોનું 80,000 ને પાર પહોંચ્યું હતું, જો કે આજ સોનું 24 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000માં 4,493.6 રૂપિયે વેચાતું હતું, પરંતુ આ જ સ્થિતિ રહી તો આવતા 24 વર્ષ પછી સોનાના ભાવ 13 લાખ રૂપિયા થઈ જશે, આવું અમે નહીં પરંતુ રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સોની દાવો કરી રહ્યા છે। 2000ની સાલની આપણે ભાવની વાત કરીએ તો 10 ગ્રામે 4470 રૂપિયા 4500 રૂપિયા આસપાસનો ભાવ હતો। તેમજ આપણે વાત કરીએ કે 2024માં માન્યું કે અત્યારે જે 77,700 જેવો 24 કેરેટનો 10 ગ્રામનો ભાવ છે, તો આપણે ગણતરી કરીએ તો એમાં અંદાજિત જે આટલો વધારો આવ્યો છે તેને ધ્યાનમાં લઈને જો આપણે ફ્યુચરમાં આજે 2024ની સાલ છે કન્ટિન્યુ છે અને 2048 પ્લસ 24 વર્ષ એડ કરીએ તો 10 ગ્રામનો ભાવ અત્યારે જે 77,700 છે એ 13 લાખ થાય તો નવાઈ નથી। એ 13 લાખ હું કયા હિસાબે કહું છું કે ભાઈ કોઈ પણ બી યુદ્ધ, વૈશ્વિક યુદ્ધ કે કોઈ પણ બી દેશ ઉપર મહામારી નથી આવતી ત્યારે જ્યારે બીજા અન્ય દેશોમાં કે કોઈ વૈશ્વિક મહામારી આવે તો 13 લાખ વાળા 20 લાખ 25 લાખ કે 30 લાખ તો થઈ જ શકે છે। આ 13 લાખ કહું છું એ કોઈ પણ બી ભૌગોલિક કોઈ પરિસ્થિતિ પરિબળો કામ ન કરે ત્યારે આપણે જે રેશિયો ગણીએ કે આ 2000 થી 2024ની સાલમાં આટલા ટકા જે ભાવનો વધારો આવ્યો છે તો આવનારા વર્ષોમાં હજી વધારો 10 ગ્રામ છે સોનું એ 13 લાખ આસપાસ પણ પહોંચે 2048ની સાલમાં તો નવાઈ નહીં। ભાવ ઘટતા જ લોકો પણ હોંશે હોંશે સોનાની ખરીદી કરી રહ્યા છે। રોઝ ગોલ્ડમાં ચેન, લેડીઝ રિંગ, બ્રેસલેટ, તનમનિયા, લેડીઝ વોચ, જેન્ટ્સ માટેની વીંટી, લકી, કંગન, કાનની બુટ્ટી, સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના સેટ સહિતની સોનાના લગભગ 30 જેટલા અવનવા દાગીના મળતા હોય છે। છેલ્લા થોડા વર્ષોથી રોઝ ગોલ્ડના દાગીનાનો ક્રેઝ વધ્યો છે। રોઝ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક જોતું હોય તે મળી જતું હોય છે, એટલા માટે પણ રોઝ ગોલ્ડનો ક્રેઝ વધ્યો છે। મેં મારી દીકરી માટે બુટ્ટી લીધી છે, બંગડી જોઈએ છે અને એક આ સેટ જોયો છે। આજે ભાવ ઓછો છે એટલે લઈ નાખીએ। પબ્લિકને તો શું હોય કે સોનાની ખરીદી કરવી હોય અને આટલો બેનિફિટ મળતો હોય 4 થી 5 હજારનો ડિફરન્સ પડતો હોય તો લઈ જ લઈએ ને, એટલે અમે ખરીદી કરવા માટે અત્યારે આવ્યા છે। અને આ સિઝનમાં હું તો એવું ઈચ્છું છું કે બધાએ છે ને આ બેનિફિટનો લાભ લેવો જોઈએ અને ખરીદી જો કરવાના જોઈએ સોનાની તો અત્યારે ખાસ બધાને કહેવાનું એ આવે છે કે તમે અત્યારે ખરીદી કરી લો, એનો ફાયદો મળશે, બેનિફિટ છે, બહુ સારું કહેવાય। અત્યારે લગ્ન પ્રસંગ આવી રહ્યો છે એટલે મારે પાટલા લેવા છે, એટલે સોનાના પાટલાની ખરીદી કરવા માટે આવી રહ્યા છીએ। ના ઘણો ફાયદો છે, અત્યારે ભાવ સોનાના ઘટ્યા છે એટલે અમને ઘણો ફાયદો થાય છે, એટલે અત્યારે અમે વિચાર્યું કે લઈ ખરીદી કરી લઈએ। રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા જ સીમિત નથી। પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ સાઉથના પણ અનેક રાજ્યોમાં જાય છે, તો આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટમાં બનતા સોનાના દાગીના વેચાય છે। ત્યારે હવે ભાવ ઘટતા વેપારીઓને પણ વેચાણમાં વધારો થવાની આશા જાગી છે। ગ્રાહકને કસ્ટમરને અત્યારના ભાવના ફાયદા હિસાબે જ કસ્ટમર અત્યારે આવે છે। ભાવ બહુ વધારે હતો ત્યારે લેતા બધા પર પરચુરણ વસ્તુ લેતા, અત્યારે લગ્નનો જે પ્રસંગનો દાગીનો હોય એ બધું લેવા માટે અત્યારે એને 10 ગ્રામે 4 થી 5 હજાર રૂપિયાનો ફાયદો થાય છે। જે સોનામાં ફાયદો થાય એમ મજૂરીમાં ફાયદો થાય, એટલે ગ્રાહક અત્યારે લે છે ને ગ્રાહક માટે અત્યારે જે આ ભાવનું છે જે એ બહુ સારું છે, સમજ્યા કે ગ્રાહકને ઘણો ફાયદો થાય છે। અત્યારે લગ્નગાળાની સિઝનની અંદર રાજકોટમાં ઓછામાં ઓછું 100 થી 200 કિલો સોનાનું વેચાણ લગ્નગાળામાં થાય। ભાવ ઓછા હોય તો, ભાવ વધારે હોય તો પછી ઓછું વેચાણ થાય, પરચુણ વસ્તુનું વેચાણ થાય। અત્યારે ગ્રાહકોને છે ને સોના ઉપર ટ્રસ્ટ વધતો જાય છે, કારણ કે દર વર્ષે તમે એવરેજ ગણો તો 20-25% મિનિમમ રિટર્ન મળે છે। આ વર્ષે જોવો તો હાઈએસ્ટ રિટર્ન 33% ગોલ્ડમાં રિટર્ન મળ્યું છે અને ચાંદીની અંદર 40% રિટર્ન મળ્યું છે। પણ અત્યારે જે દિવાળી પછીનો સમય છે તો એની અંદર અત્યારે 5,000 રૂપિયા 10 ગ્રામે સોનાનો ભાવ ઘટ્યો છે, તો અત્યારે ગોલ્ડન પીરિયડ છે સોનામાં ઇન્વેસ્ટ કરવા માટે, ખરીદી કરવા માટે, લગ્નનો દાગીનો લેવા માટે। અત્યારની યંગ જનરેશન ખાસ કરીને બધા રોઝ ગોલ્ડમાં વધારે પ્રિફર કરે છે, કારણ કે ડેઇલી વેરમાં એનું ફિનિશિંગ સારું આવે છે, ટકાઉમાં સારું આવે છે અને ડિઝાઇન બધું રિયલ ડાયમંડ ટાઈપ લુક આવે છે।
સોનાના ભાવ ઘટતા હવે સોની બજારમાં મોટી ગરાકી નીકળી છે. સોનામાં અત્યારે રોકાણનો ઉત્તમ સમય હોવાનું કહેવાઈ રહ્યું છે. વર્ષ 2000ની સાલમાં 44,000 રૂપિયા વેચાતું સોનું અત્યારે 77,000ની આસપાસ પહોંચ્યું છે. ખાસ કરીને જે રીતના છેલ્લા 24 વર્ષમાં જે છે એ ભાવમાં એક મોટો વધારો આવ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે તે વધ્યો અનેક ગણો થઈ ગયો છે. તો એક કલ્પના પ્રમાણે સોની વેપારીઓના આગેવાન જે અનુમાન પ્રમાણે આને આ જ પરિસ્થિતિ રહી તો આજથી 24 વર્ષ બાદ સોનું છે તે 10 ગ્રામ સોનું છે તે 13 લાખ રૂપિયા મળે તો પણ નવાઈ નહીં. અત્યારની જે રીતના વાત કરવામાં આવે તો ભાવ છે તે સતત વધી રહ્યા છે. જો કે વધતા ભાવ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળી છે. લોકો માટે જે છે અત્યારે લગ્નગાળાઓ શરૂ થતાની સાથે જ ક્યાંક ભાવ ઘટ્યા છે ને એટલા માટે જ સોની વેપારીઓને ત્યાં અત્યારે ક્યાંક માહોલ જોવા મળી રહ્યો છે. લોકો છે તે વધુમાં વધુ ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. ફરી ભાવ વધે તે પહેલાં જ પોતાના મનગમતા સોનાના દાગીના છે તે અત્યારે સોની વેપારીઓ લઈ રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.